મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 17/12/2025 આજે બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી અને લીલા મગનું ભોજન કરી દિવસનો શરૂઆત કરાય. મિત્રો, વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ અને ત્રયોદશી એટલે કે 13 શુક્રમાં યોગ ગરજ કરણ વિશાખા નક્ષત્ર તુલા રાશિ. આજની રાશિ તુલા રાશિ, જે 10 ને 26 મિનિટ સુધી પછી વૃશ્ચિક રાશિ ચાલી થવાની. આજનો સૂર્યનો ઉદય 7 ને 7 મિનિટે અને સૂર્યનો અસ્ત 5 ને 26 મિનિટે. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી અને આજના રાહુકાળ 12 ને 16 મિનિટથી 1 ને 39 મિનિટ સુધી. તો મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, તુલા રાશિમાં, વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધની યુતિ, તુલા રાશિમાં ચંદ્રદેવ જે પરિભ્રમણ કરીને વૃશ્ચિક રાશિમાં જશે. ધન રાશિમાં મંગળ અને સૂર્યની યુતિ, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને શનિદેવનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ તો આજનો ગ્રહ ગોચર. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ. મિત્રો, દરેકના જીવનમાં યાધિ વ્યાધિની ઉપાધિ રહેવાની છે. ગમે તેટલા કાર્ય કરો પણ સુખ અને દુઃખ સિક્કાની બે બાજુ રહેલા છે. હોવું જ જોઈએ, દુઃખ પણ આવવું જોઈએ અને સુખ પણ આવવું જોઈએ. તો આજની એક ટિપ્સ, માણસના જીવનમાં દુઃખ આપવા કારક ગ્રહો કોણ અને સુખ આપવા કારક ગ્રહો કોણ? ધન સંપત્તિ આપવા માટેના ગ્રહો છે બુધ, શુક્ર અને ગુરુદેવ. જ્યારે દુઃખની બાબતોની વાત કરીએ તો શનિ, રાહુ જેવા ગ્રહો હોય તો દુઃખની બાબતો થાય. જેની પણ જન્મ કુંડલીમાં શનિદેવ અસ્તના નીચના પાપ ક્ષેત્રમાં વિરાજમાન હોય ત્યારે દુઃખના વાદળો માણસના જીવનમાં ઘેરાયેલા હોય છે. શનિદેવના દરેક કાર્યો ધીમી ગતિથી ચાલનારા શને દુઃખ પણ આપે, ધીરે 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 દુઃખ આપે, જતા પણ વાર લાગે. તો મિત્રો, જેના જીવનની અંદર આવી બધી બાબતો બનતી હોય તો શ્રેષ્ઠ ફળ અને સુખ પ્રાપ્તિ કરવા માટે માત્ર ને માત્ર કુંજિકા સ્તોત્રનો ઓમ શૃણોદેવ પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્ર ઉત્તમ, આનો પાઠ કરો અને જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, આજની વાત કરીએ તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે 10-10:30 પછી વૃશ્ચિક રાશિમાં જવાના. તો આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં સાવચેતી લેવાની. સવારનો દિવસ સરસ અને બપોર પછીના દિવસમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. કોઈ પણ મુસાફરી કરવી હોય, નાણાકીય કોઈ પણ વ્યવહારો કરવા હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કરવાના. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે થોડું વિલંબિત અને વેટ એન્ડ વોચમાં રહેજો. કોઈ પણ ઉતાવળા નિર્ણય, ખોટો આવેગ અને ઉત્સાહ ન રાખવો. મનની અંદર ક્રોધ નહીં લાવો. ક્રોધ લાવ્યો તો સમજો કે આ સમયગાળો આપણા માટે નેગેટિવ પાસું ઊભું કરશે. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી અને મગ ગાયને અર્પણ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને છુપા દુશ્મનો પ્રહાર ના કરે તેની કાળજી લેવી. શક્ય એટલા દુશ્મનો ઊભા ના થાય એ સારી વસ્તુ કહેવાય. પણ જો કોઈ છુપા દુશ્મન હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કાર્યો કરવા. પતિ પત્નીની અંદર નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં આર્થિક પાસું આપનું મજબૂત રહેવાનું. આકસ્મિક ધન લાભના યોગ પણ કરી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં
બાફેલા મગ સાથે ગોળ ગાયને અર્પણ કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં શેરસટ્ટ રોટીમાં લાભની બાબતો હોય પણ આકસ્મિક શેરના ભાવ ડાઉન થવાથી મનમાં ચિંતા ઊભી ના થાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં કોઈ પણ કાર્યો કરતા પહેલા જો વિચારીને કરવાના. એકંદરે આ સમય દરમિયાન વિદ્યાર્થી વર્ગને લાભની બાબતો કહી શકાય. નાણાકીય પ્રશ્ન તમારો ઘણા ટાઈમથી ગુંચાતો હોય તેમાં સોલ્યુશન આવવાથી આકસ્મિક ધનલાભ યોગ પણ બની શકે છે. તો મિથુન રાશિના જાતકોએ આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને ગાયને લીલો ઘાસચારો પણ કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને શિવજીની આરાધના ઉપાસના અતિ વિશેષ રહેવી. શિવજીના મંદિરમાં ઘઉં, ચોખા અને મગ, 3 ધાન્ય. મગ એટલે બુધદેવ, ચોખા એટલે ચંદ્ર અને ઘઉં એટલે મંગળ. આ 3 અનાજનું દાન તમે શિવજીના મંદિરમાં પૂજારીને આપી અને આજનો દિવસ પસાર કરો. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને માનસિક ટેન્શનોને બાદ કરતા એકંદરે દિવસ સફળતાવાળો બનશે. માતાને દિન પ્રતિદિન ચિંતાઓ થાય. માતાના પ્રોબ્લેમ થવાથી આજે તમે નોકરીમાં એકાગ્રતા પ્રાપ્ત ના કરી શકો. આજના દિવસમાં પિતાના પણ માનસિક ટેન્શનો, માતા પિતાને દરેકની માનસિક ટેન્શનો રહેવાની. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં આ 3 ધાન્ય અર્પણ કરી અને પૂજારીના આશીર્વાદ લેવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં જે જાતકો દલાલના કાર્યો કરતા હોય, જમીનના લગતા કાર્યો કરે તેમાં સફળતા પ્રાપ્ત થવાની. નાના મોટા પ્રવાસોમાં અને સ્નેહીજનો સાથે વાદ વિવાદ નહીં કરતા સફળતા પ્રાપ્ત થવાની. એકંદરે સિંહ રાશિના જાતકોએ આજે આકસ્મિક ધનલાભનો યોગ, નાના મોટા પ્રવાસોમાં કાર્યો થાય અને તમારા દરેક કાર્યોમાં સાહસ છુપાયેલું રહેશે. સાહસમાં તમારા ગુપ્ત શત્રુઓ પ્રહાર કરશો તો પણ તમારી જીત થવાની. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરીને હોમ પિતૃ દેવતા અભિયાનોના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ધનલાભની બાબતો તો રહેવા નહીં પણ ધન તમારું પરાક્રમમાં જવાનું. કોઈ પણ ધંધા કરતા પહેલા વિચાર તો કરજો જ કન્યા રાશિના જાતકો. ખોટા ધંધામાં ભરાઈ ના જવાથી નાણાં ફસાઈ ના જાય તેની કાળજી લેવાની. આજના દિવસમાં કોઈ નવો ધંધો કરવો તો પણ વિચારીને કરવો. ગુપ્ત શત્રુઓ તમને ગેરમાર્ગે દોરવી ન જાય તેની પણ કાળજી લેવાની. પોલીસ સ્ટેશનના કાર્યો કોઈ કરવા હોય તો પણ આજે વિચારીને કરવા. શક્ય એટલું વાણી પર સંયમ રાખવો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી શિવજીની આરાધના ઉપાસના કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે સફળતા મળવાના યોગ કહી શકાય. કોઈ પણ મોટા ફંક્શનની અંદર તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠાનો વધારો થાય. આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં પણ સુંદરતા પ્રાપ્ત થવાની અને સંતાન તરફથી કંઈક સારા સમાચાર મળવાના. સંતાનના સારા સમાચારથી મનમાં આનંદની ઉત્સાહ થાય. વિદેશીય જે જાતકો ધંધા કરતા હોય તેવા જાતકોને આજે સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં નાણાકીય સફળતા પ્રાપ્ત થવાની અને વાણીમાં સુંદરતા પ્રાપ્ત થવાથી મનની અંદર આનંદ અને ઉત્સાહ. આજે તમારા સૌભાગ્ય પ્રસાધનની બાબતોમાં નાણાંનો ખર્ચ કહી શકાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુળદેવીના મંત્ર કરવા. ઓમ કુલદેવતા અભ્યો નમઃ કરી ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં વ્યર્થ ભ્રમણ ના થાય તેની કાળજી લેવાની. આખા દિવસ પરિશ્રમ કરો, સરવાળે શૂન્ય તેવા કાર્યો ન થાય તેને માટે આજના દિવસમાં તમે ગણપતિની આરાધના ઉપાસના કરવી. ઓમ ગમ ગણપતે નમઃ અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરવા. આજના દિવસમાં દરેક કાર્યો આપના માટે સરળ બનાવવા માટે હનુમાનજી અને ગણપતિ, પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબત ઊભી ન થાય તેની કાળજી લેવી. સંતાનના સારા સમાચાર મળે, ભાગ્યની ઉન્નતિ થાય. વિદેશને લગતા ધંધામાં સફળતા મળવાના યોગ પણ કરી શકાય.
તો આજના દિવસમાં તમે ગણપતિ હનુમાનજીની આરાધના ઉપાસના કરો, દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું ધન રાશિને. ધન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે ગુપ્ત તમારા ઘણા સમયથી ધન પડ્યું હોય તેનો લાભ મળવાનો યોગ. પછી એ પોલિસીના રૂપમાં હોય, સ્થાવર મિલકતના રૂપમાં હોય, તો આજે તમે એનો લાભ લઈ શકો છો. આજના દિવસમાં આકસ્મિક જે જાતકોએ ગોલ્ડમાં નાણાં રોક્યા હોય અને ગોલ્ડમાં ભાવ ઊંચા થવાથી ધન લાભની બાબતો કરી શકાય. પ્લાનિંગ તમારું રહેશે, વેચવું ના વેચવું, પણ આજના દિવસની અંદર આ બાબતો બનવાથી તમારો આનંદિત ઉત્સાહ વધી જાય. શેર સેટર લોટરીમાં લાભ મળવાના યોગ પણ કરી શકાય. આજે પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય અને દાંપત્ય જીવનમાં સુખી જીવન જીવી શકાય તેવા મનમાં આનંદ ઉભો થાય. આજના દિવસમાં સંતાનના સારા સમાચાર, સંતાનથી પણ સમાચાર મળવાના યોગ કહી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ ગીવારી રોટલી અર્પણ કરી અને કંકોનો ચાંદલો ગાયના કપાળમાં લગાવીને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિ, મકર રાશિની. મકર રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારી તબિયતની કાળજી લઈ, થોડી નરમ ગરમ રહેશે. એકંદરે આજનો દિવસ લાભદાયી બાબતો, શરદી કફ વાયરલ ગળાની ઇન્ફેક્શનની બાબતો રહેવાની, પણ આજના દિવસમાં નોકરીની અંદર પણ તમે એટલા જ પ્રમાણમાં વ્યસ્ત રહેવાના. નોકરીમાં પ્રગતિકારક દિવસો દેખાતા આપનો દિવસ આનંદિત બની રહેશે. નાણાકીય પ્રશ્ન સોલ્વ થાય, સામાજિક કાર્યોમાં તમારું મન પરોવેલું રહેશે. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા બનાવવા માટે ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજે તમારે ભાગ્યની ઉન્નતિ થાય, પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય, નાનો ભાઈ બહેનો સાથે વાત સફળતા પ્રાપ્ત થવા દિવસમાં આનંદિત બની રહે. આકસ્મિક ધનલાભના યોગો, પરાક્રમથી ધનની પ્રાપ્તિ થાય, સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યોમાં ક્યાંક જવાનું થાય. આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ રા રાવેના મંત્ર કરવા અને કંકુનું તિલક લગાવી અને ઓમ પિતૃદેવતાભ્યો મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં શરદી કફની બાબતોમાં ધ્યાન દેવું, સારા ડૉક્ટરની સલાહ લેવી. આજે પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો અને ઉગ્રતા આવવાના યોગ પણ કરી શકાય. આજે ભાગ્યની ઉન્નતિ થાય. ભાગ્યની ઉન્નતિની અંદર આજે તમારા ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ દિવસ પસાર થાય. આજના દિવસમાં વિદ્યાર્થી વર્ગને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરવી તો આજનો દિવસ સફળતાનો કહી શકાય. તો મીન રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના અતિ વિશેષ સાબિત થઈ જાય. તો ગણપતિના મંદિરે જઈ બુંદીનો પ્રસાદ અને ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ચરણ સ્પર્શ કરીને ઓમ ગમ ગણપતિના 11 મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.